નમસ્કાર દર્શક મિત્રો, તહેલકા ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારો કરીશું નજર સમાચાર પર। વલસાડ જિલ્લાના ઉમરગામ રેલવે સ્ટેશન પર ઇન્ટરસિટીનું ટ્રેનનું નવું સ્ટોપ મળતા લોકોએ જિલ્લાના સાંસદ ધવલભાઈ પટેલનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું। ઉમરગામ ઔદ્યોગિક વિસ્તારમાં 1000થી વધુ ઉદ્યોગો આવેલા છે। હાલ એક પેસેન્જર ટ્રેન બંધ કરવામાં આવતા લોકોએ રોષ વ્યક્ત કર્યો હતો, જેની રજૂઆત વલસાડ જિલ્લા સાંસદ અને લોકસભાના દંડક ધવલ પટેલની રજૂઆત કરવામાં આવી હતી। આજે મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી। ભાજપના આગેવાનો સહિત ઉદ્યોગોના આગેવાનોએ હાજરી આપી હતી। આગામી દિવસોમાં વધુ ટ્રેનો ઉમરગામને મળે તેવી ખાતરી જિલ્લા સાંસદે મંચ પરથી આપી હતી। આ તો હજુ ટ્રેલર છે, પિક્ચર તો બાકી છે એવું જણાવી ઉમરગામના લોકોને વધુ સ્ટોપની ખાતરી આપી હતી। આવો જાણીએ વલસાડથી ધબક પટેલ સાંસદ શ્રી શું કહેવા માંગે છે। चाहे आपने फ्लाइंग राणी हो कि बीजी मोटी ट्रेन हशे, बधी ट्रेन आपणा उमरगाम में उभा रहेशे एवं कामगीरी करवानो छे। एना माटे चाहे डीआरएम ने रजूआत करवी पड़े, जनरल मैनेजर ने रजूआत करवी पड़े, आपणा देशना रेल मंत्री अश्विनी वैष्णवजी ने रजूआत करवी पड़े के पछी आपणा प्रधानमंत्री नरेंद्र मोदीजी ने पण रजूआत करवी पड़े। त्यां पण हुं रजूआत करीश, पण अमारा उमरगामनुं सारामां सारुं थाय एवुं आपणे काम करवाना छे। अने एना सिवाय पण આપણા ઉમરગામના નાના મોટા જે પણ પ્રશ્નો હોય એ હું આપણા રમણભાઈ પાટકર સાથે મળીને આપણે નિરાકરણ કરવા। વલસાડથી